અરે નેહા, હજી સુધી તે કચરો નથી કાઢ્યો? જલ્દી કર, હમણાં બા આવશે ને તો તારો વારો કાઢી નાખશે. ભાભી બસ ખાલી હોલમાં જ બાકી છે, બીજે બધે મેં કચરું કાઢી નાખ્યું છે. તમારું રસોઈનું કામ ક્યાં સુધી પહોંચ્યું? જલ્દી કરો તમે તે, નહીતર બા આવીને તમારો વારો કાઢી નાખશે. નેહા, મારે તો બધી રસોઈ બની ગઈ છે અને છેલ્લા વાસણ હતા ને એ પણ ઉટકી નાખ્યા છે. ભાભી હુંય ફટાફટ કચરું વાળી નાખું, હમણાં ઓલું વાવાઝોડું ટપકી પડશે. વાવાઝોડું આવીને જોશે ને કે હજી બધું કામ બાકી છે તો આપણને બેયને ક્યાંય ઉડાડી દેશે. અરે નેહા, તું આમ બેસી કેમ ગઈ? હજી તો પોતું મારવાનું બાકી છે અને તને તો ખબર જ છે ને કે આપણા સાસુમાને ઘર એકદમ ચોખ્ખું ચણાક જેવું જોઈએ. હજુ તો મારે કપડાં ધોવાના બાકી છે. ભાભી આપણે આમને આમ ક્યાં સુધી બાની બીક રાખીને જીવશું? આ તો એવું લાગે છે કે આપણે બે કેદી છીએ ને બા જેલર છે. આપણાથી તો બાને પૂછ્યા વગર પાણી પણ નથી પીવાતું. મારાથી તો આ બધું સહન પણ નથી થતું. જો નેહા, તને પરણીને આવ્યાને 2 વર્ષ થયા છે અને હું તો આ બધું 5 વર્ષથી જોતી આવું છું અને સહન કરતી આવું છું. એટલે તારે પણ હવે આદત પાડી દેવાની છે. જો તું આમ વાતે વાતે નારાજ થઈ જઈશ તો કેમ ચાલશે? પણ મોટા ભાભી, આપણે પણ માણસ જ છીએ ને, આપણી પણ કઈ ઈચ્છા હોય કે નહીં? મોટા ભાઈ અને તમારા દિયર બંને બહાર નોકરી કરે છે, પગાર સીધો બાના ખાતામાં જમા થાય છે. આપણે 100 રૂપિયા જોતા હોય ને તો બાની સામે હાથ લાંબો કરવાનો, અને બા 100 રૂપિયા આપતા પહેલા 10 સવાલ કરે છે. એમાં આપણે શું સમજવાનું? નેહા, તું આમ ઢીલી ના પડીશ. ક્યારેક તો આ વાતનો અંત આવશે ને. અને હું છું ને તારી સાથે. તું મારી દેરાણી નહીં પણ મારી નાની બેન છો, એટલે તને મૂંઝાવા નહીં દઉં. અલી, કેમ તમે બેઉ નિરાતે બેઠી છે? ઘરનું કામ બધું પતી ગયું કે મારી માટે બાકી રાખ્યું છે? ના બા, ક્યારેય કોઈ કામ તમારા માટે બાકી રાખ્યું છે? બસ કપડાં ધોવાના બાકી છે, તો એ હમણાં ધોઈ નાખશું. નેહા, આ શાકની થેલી અંદર લેતી જા. 8 દિવસનું શાક લાવી દીધું છે, જોઈ વિચારીને વાપરજો. હવે 9મા દિવસે જ ઘરમાં શાક આવશે, ત્યાં સુધી તમારે ચલાવવાનું છે. નેહા, તું પાછી આવીને કેમ બેસી ગઈ? હજુ કપડાં ધોવાના બાકી છે ને? બાકી રહેલા કપડાં કોણ તારી માં ધોવા આવવાની છે કે મારે ધોવાના છે? સોનલ, મારે તને અલગથી કહેવું પડશે? તું હજુ કેમ બેઠી છે? જાઓ, 2 જણીઓ જઈને ફટાફટ કામ પતાવો. આ 11 વાગ્યા છે, 12 વાગે મારે જમવાનું જોઈશે. બધી રસોઈ તૈયાર છે ને? મારે દવા લેવાની હોય, એ તો તને ખબર છે ને? હા બા, બધી રસોઈ તૈયાર છે અને બપોરે 12 વાગે તમારો પાટલો પડી જશે. હું છેલ્લા 5 વર્ષથી આ જ કરતી આવું છું, તો તમારે મને રોજ રોજ કહેવાની જરૂર નથી. સોનલ, મેં તને 2 શબ્દ કીધા, એમાં તારું શું લૂંટાઈ ગયું? હમણાં તારી મોઢામાં જીભ બહુ સડવડવા લાગી છે. થોડું માપમાં રહીને બોલજે. હું તારી સાસુ છું, માં નથી, સમજી તું? બા, એમાં તમે નવું શું કીધું? અને એમ પણ તમે તો સાસુપણા જેવું જ વર્તન કર્યું છે ને. ક્યારે માં બનવાની કોશિશ કરી? બા, મોટા ભાભીની વાત બરાબર છે. અમે તો તમારામાં અમારી માને જ શોધતા હોઈએ છીએ, પણ લાગે છે કે આ જન્મમાં એ સપનું ક્યારેય પૂરું નહીં થાય. ચાલો ભાભી, આ તો રોજનું થયું. ખોટા લોહી ઉકાળા કરીને કાંઈ ફાયદો નથી. સોનલ, નેહા, આ બપોરના 4 વાગી ગયા.
ક્યાં સુધી ગોટાવાનું છે? બપોરે 1 કલાક આરામ કરવાનો હોય. તમે બંને રાત પડી ગઈ હોય ને એમ ગોટાઈ ગઈ છો. તમારી સવાર પડી ગઈ હોય ને તો હવે ચા પીવડાવશો? આ બપોરના 4 વાગી ગયા. શું કરતી હતી તમે બંને તમારા રૂમમાં? બા, સવારે 7 વાગે ઉઠીને કામ કરતા હોય ને તો બપોરે 1 કલાક ઊંઘ આવી જાય. અત્યારે ઠંડીનો મોસમ છે એટલે થોડી વધારે ઊંઘ આવી ગઈ. કંઈ નહીં, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું છું. ના ભાભી, હું ચા બનાવી દઉં છું. તમારે આરામ કરવો હોય ને તો તમે મારા રૂમમાં જઈને આરામ કરો. ઓહોહો નેહા, તારી જેઠાણી ઉપર તો તને દિવસે ને દિવસે વધારે પ્રેમ ઉભરાતો જાય છે ને. એવો તો શું જાદુ કર્યો છે તારી જેઠાણીએ તારી ઉપર? અને હે સોનલ, તું કઈ કાળો જાદુ તો નથી જાણતી ને? બા, આ કોઈ કાળો જાદુ નથી. આ તો હેત અને લાગણીનો જાદુ છે. અને આ દુનિયામાં બહુ ઓછા લોકો હોય છે જેના જાદુ આવડતું હોય છે. જો તમારે શીખવો હોય ને તો હું તમને શીખવાડીશ. બોલો, છે તમારી તૈયારી? સોનલ, મારી સામે ટણી કરવાનું રહેવા દે. મારે શીખવાની કોઈ જરૂર નથી. તું કોણ મને શીખવાડવા વાળી? અને આજકાલની આવી અને મને સમજાવે છે. મોટી બેન, આવો. કેમ છો બા? રાધે રાધે. રાધે રાધે મીરા. હું તો મજામાં છું, પણ તું કેમ આમ અચાનક આવી ગઈ? એકાદો ફોન કરાય કે નહીં? આજે 8 મહિને તારી માની તને યાદ આવી? તને ખબર તો છે ને તારી માં હજુ જીવે છે. બા, તમે ક્યારેય સીધે મોઢે વાત નહીં કરો. આજ હું 8 મહિને તમને મળવા આવી છું અને તમે આવા કડવા વેણ બોલો છો. હું આવી એ તમને ન ગમતું હોય તો હું પાછી ચાલી જાઉં. મોટી બેન, હજુ હમણાં તો તમે આવ્યા છો અને તરત પાછા જવાની વાત કરો છો. તમારે 8 દિવસ સુધી ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. તમે અહીંયા રહ્યો ને એ મને અને મોટા ભાભીને બહુ જ ગમે છે. કેમ મોટા ભાભી, સાચી વાત ને? હા, એકદમ સાચી વાત છે બેન. તમે અહીંયા આવો ને એ અમને લોકોને બહુ ગમે છે. અમને અમારા નણંદ આવી એવું નથી લાગતું, પણ અમને એવું લાગે છે કે અમારા સગા મોટા બેન આવી ગયા છે. બસ બસ, હવે ખાલી વાતો જ કરશો કે પછી મીરાને ચા નાસ્તાનો ભાવ પણ પૂછશો? જાઓ, તમે 2 જણી અંદર જઈને ચા નાસ્તાની તૈયારી કરો. અને મીરા બેટા, તું પણ અંદર જા. ચા નાસ્તો કરી આવ, પછી આપણે નિરાતે વાતો કરશું. મોટી બેન, આ બધા ફોટા ક્યાંના છે? તમે હમણાં લગ્નમાં ગયા હતા ત્યાંના જ લાગે છે. હા, હમણાં મારા ફૈજીના દીકરાના લગ્ન હતા ને, આ એના જ ફોટા છે. હું અને તારા નણદોય ભાઈ 2 જ ગયા હતા, કારણ કે હમણાં તો પેલી માણસોને લઈ જવાની લિમિટ છે ને, એટલે મારા સાસુએ કીધું કે તમે બંને જઈ આવો. મોટી બેન, આમ તો મારા પિયરમાં પણ મારા ફઈના દીકરાના લગ્ન છે, પણ બા મને જવા દે ને તો સારું. મારા પપ્પાના 2 વાર ફોન આવી ગયા, પણ બાને કહેવાની હિંમત મારી નથી થતી. હા મોટી બેન, અમારે પિયર જવું હોય ને, બા પાસે રજા લેતા લેતા તો અમારે 9 નેજા પાણી ઉતરી જાય છે. અને બા તો છેલ્લી ઘડી અમને હા પાડે, એટલે અમારે તો વગર તૈયારી જ પિયર જવું પડે છે. સોનલ, નેહા, તમે બંને મારાથી નાની છો, એટલે હું તમને બંનેને મારી નાની બેન જ ગણું છું. બાનો સ્વભાવ પહેલેથી આવો જ છે. મેં પણ ઘણું સહન કર્યું છે, પણ તમે હવે ચિંતા નહીં કરતા. આ વખતે હું બાને સમજાવીને જ જઈશ. બેન, અમે તમને બાની ફરિયાદ નથી કરતા, પણ બા થોડુંક સમજે ને તો સારું. હું અને ભાભી બાનો પડ્યો બોલ ઝીલી લઈએ છીએ. બાને એકેય વાતે ઓછું નથી આવવા દેતા. તમારા બંને ભાઈઓનો પગાર ડાયરેક્ટ બાના ખાતામાં જ જમા થાય છે. અમારા બંનેને કંઈક લેવું હોય ને તો પણ બાની પાસે પૈસા માંગતા અમારી જીભ નથી ઉપડતી. મોટી બેન, આ તો સારું છે કે અમારા બંનેના પિયરિયા ખમતીધર છે, એટલે અમને એકેય વાતનું ઓછું નથી આવવા દેતા. પણ તો પણ અમારે ક્યારેક તો સાંભળવું જ પડે છે કે તમારા સાસરિયાવાળા તમારી માટે કાંઈ નથી કરતા. સોનલ, હું બધું જ સમજુ છું, પણ હવે તમે બંને એટલું સમજી લો કે તમારા દુઃખના દિવસો ગયા. નેહા, તારે તારા ફઈના છોકરાના લગ્નમાં જવું છે ને, પણ તું ચિંતા છોડી દે. હું તને મોકલીશ, હું બાને સમજાવીશ. અને હા,
હવે આપણે બીજી વાતો કરીએ. આપણે કાલે ક્યાં ફરવા જવું છે? રાધે રાધે. રાધે રાધે મીરા, તૈયાર થઈ ગઈ અને ચા પાણી પીધા કે નહીં? અને ઓલી બે મહારાણીઓ કેમ દેખાતી નથી? હજી સુધી સૂતી છે કે શું? બા, તમે તમારી વહુઓને આવી રીતે કેમ બોલાવો છો? આવા કડવા વેણ બોલીને તમને શું મળે છે? મને તો એ જ નથી સમજાતું. મીરા, અત્યારથી વહુને દાબમાં ના રાખીએ ને તો માથા ઉપર છાણા થાપે અને તને હજુ દુનિયાદારીનું ભાન ના હોય. અને તું જ્યારે સાસુ બનીશ ને ત્યારે તને ખબર પડશે. અને હા, ધ્યાન રાખજે. અને આ દુનિયામાં જીવવું હોય ને તો બધો જ પાવર આપણા હાથમાં રાખવો પડે અને બધી જ સ્વિચ આપણી હાથમાં હોવી જોઈએ. બા, તમે કઈ સ્વિચ અને કયા પાવરની વાત કરો છો? આ પાવર, આ સ્વિચ, આ બધાની મેઇન સ્વિચ ઉપરવાળાના હાથમાં છે. જ્યારે એ મેઇન સ્વિચ બંધ કરી દેશે ત્યારે તમે શું કરશો? મીરા, આથું શું જેમ ફાવે તેમ બોલે છે? તને શેની ખબર પડે? યાદ રાખજે, તું મારી દીકરી છે, માં નથી. મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે. બા, ભલે તમે દિવાળી મારી કરતા વધારે જોઈ, પણ ફટાકડા મેં તમારી કરતા વધારે ફોડ્યા છે. તમે મને સંયુક્ત પરિવારમાં પરણાવી છે. મારે 25 જણાનું કુટુંબ છે. મારે કોની સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે વાત કરવી એ મને આવડે છે. એ તમારે મને સમજાવવાની જરૂર નથી. અને તમે તો 5 જણાના પરિવારને પણ સારી રીતે નથી સાચવી શકતા. મોટા બેન, રહેવા દો. બાને સમજાવવાનો કોઈ અર્થ નથી. એ હંમેશા એમનું ધાર્યું જ કરતા આવ્યા છે અને એમનું ધાર્યું જ કરતા રહેશે. સોનલ, તું અમારી મા દીકરીની વાત વચ્ચે ડાયા થવાનું રહેવા દે. અને મને ખબર છે કે આગ લગાડવાળી તું અને નેહા જ છો. બા, અમે શા માટે મોટી બેનને ચડાવીએ? મોટી બેન પહેલેથી બધું જ જોતા આવ્યા છે. બા, તમે ખોટું નહીં લગાડતા. એક દીકરી તરીકે તમને સલાહ આપું છું કે તમે હવે સાસુપણું કરવાનું છોડી દો. આ વહુઓને દીકરીની જેમ રાખો અને પછી જો તમને જિંદગી જીવવાની કેવી મજા આવે છે. બા, તમે તો નસીબદાર છો કે તમને આ કળિયુગમાં આવી વહુઓ અને આવા દીકરાઓ મળ્યા છે. બાકી બહારની દુનિયા જોઈ લો, સગો દીકરો પોતાનો નથી થતો તો પછી પારકી જણીઓ તો ક્યાંથી પોતાની થાય? માટે માણસોની કદર કરતા શીખો બા. હા બા, અમે બંને તો તમને અમારી સગી માં જ સમજી છે અને તમારી પાસેથી વધુ અપેક્ષા નથી રાખતા. બસ એટલું જ કે તમે અમને દીકરીની જેમ પ્રેમ આપો. અમે તમને અમારી માં સમજી છે તો ક્યારેક અમને તમારી દીકરી સમજીને પ્રેમ કરો. બીજું અમારે કાંઈ જોતું નથી. બા, મારી માં તો મને નાનપણમાં મૂકીને સ્વર્ગ સિદ્ધાવી ગઈ હતી. ત્યારથી આજ સુધીમાં મેં કોઈ દિવસ માના પ્રેમનો અનુભવ નથી કર્યો. બની શકે ને તો મને તમારી દીકરી ગણીને 2 શબ્દ સારા બોલજો. બા, તમારી બંને વહુઓના સંસ્કાર જુઓ. અરે એમની ખાનદાની જુઓ. તમારી તબિયત બગડશે ને તો તમારી સગી દીકરી કામ નહીં આવે. આ તમારી દીકરી સમાન વહુઓ છે ને એ જ તમને હાથ ઝાલીને બેઠા કરશે, પાણી પીવડાવશે. બા, હજી સમય નથી જતો રહ્યો. સમજી જાઓ, માની જાઓ. મીરા દીકરી, આજે તો તે મારી આંખ ઉગાડી દીધી. જે શિખામણ એક મા એની દીકરીને આપે એવી શિખામણ આજે મારી દીકરીએ મને આપી દીધી. આજે તો તું મારી મા થઈને ઊભી રહી. જોજે દીકરી, આજ પછી ક્યારે પણ તને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. હવેથી મારે એક દીકરી નહીં પણ 3 દીકરીઓ છે એમ હું માનીશ. બેટા, તમે બધા મને માફ કરી દેજો. અરે મમ્મી, હવે તમે માફીનું ને એ બધું છોડો. હવે તમારી આ 3 દીકરીઓમાંથી આ તમારી એક દીકરીને એના સાસરે જવાની રજા આપો. હા બેન, હવે આપણે બધા સાથે હળીમળીને રહીશું. કેમ બા, બરાબર ને? બરાબર દીકરા, હો બરાબર.